અલગ એક ટેન્સમાં આપણે અલગ અલગ લઈ ના કરતા તમને પહેલા ટેન્સની ઇન્ફોર્મેશન મળી જાય જે 8મા 9માનો બેઝ કહેવામાં આવે છે અને પછી 10માની અંદર WH ક્વેશ્ચન ઇન્ટ્રોગેટિવ ઇમ્પેરેટિવ આ બધા આવશે એક્ટિવ પેસિવ નો પાર્ટ 1 કદાચ તમે ના દેખ્યો હોય AV એન્ડ PV નો તો જોઈ લેજો એના અંદર આપણો કોન્સેપ્ટ મૂકેલો છે એના અંદર બે ટેન્સ આપણે લઈ લીધા છે ઓલરેડી ચાલુ વર્તમાનકાળ અને સાદો ભવિષ્યકાળ આજે આપણે ત્રીજો ટેન્સ લઈ રહ્યા છીએ અહીંયા ચાલુ ભૂતકાળ ચાલુ ભૂતકાળ સેમ પ્રોસેસ સેમ વસ્તુ ઉપરા ઉપરી તમારા પાર્ટ 1 જોવો પડે ને એના પાછળ પાર્ટ 2 તમે જોવો એટલે એક્ટિવ પેસિવ મગજમાં ઘૂસી જ જાય કારણ કે આપણે જેટલું કોશિશ કરીએ છીએ કે આપણી પાસે જે રીતના ફેસિલિટી છે ફેસિલિટી પ્રમાણે આપણે ફાસ્ટમાં ફાસ્ટ જઈ રહ્યા છીએ જેનાથી WH ક્વેશ્ચન સુધી આપણે ક્વિક પહોંચી જઈએ તો અહીંયા ચાલુ ભૂતકાળની એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ હવે મેં તમને જેવી રીતના વાત કરી એવી રીતના એની એક્ટિવ વોઇસ ની ફોર્મેશન તમને ખબર હોવી જોઈએ તો એક્ટિવ વોઇસ ની ફોર્મેશન શું છે તો કર્તા પ્લસ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ ની અંદર શું આવશે વોઝ વેર પ્લસ ing વાળું ક્રિયાપદ ing વાળું ક્રિયાપદ પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દો તમારે એટલું યાદ રાખવું જોઈએ કે આ વસ્તુ દરેકમાં સેમ હોય છે આટલી જ વસ્તુ બદલાય છે આપણે બાકી કર્તા કર્મ અને ક્રિયાપદ આ વસ્તુઓ સેમ ટુ સેમ અન્ય શબ્દો ને બધું સેમ ટુ સેમ પ્રોસેસમાં ચાલતી હોય છે પેસિવ વોઇસ ની વાક્ય રચના શું થાય હવે સિમ્પલ વસ્તુ આપણે બે એક્ઝામ્પલ દ્વારા આને સમજીશું એટલે તમારા મગજની અંદર આખું ઘૂસી જાય કે આ વસ્તુ શું છે ચલો તો એક્ઝામ્પલ નંબર 1 લઈ લઈએ આપણે he was watching TV હવે સિમ્પલ છે હવે કશું બદલવાની જરૂર જ નથી આપણે સ્ટેપ નંબર 1 તો આપણો પેસિવ વોઇસ ની એક્ટિવ વોઇસ છે આપણો અહીંયા લખી લેશું એવી પેસિવ વોઇસ માં કન્વર્ટ કરવા માટે ચાર સ્ટેપ તમને શીખવાડે તો ચાર સ્ટેપ તમારે યાદ રાખવાનો છે તો પહેલું કર્મને કર્તાના સ્થાને લાવો તો અહીંયા લખી દીધું ટીવી બરોબર સહાયકારક ક્રિયાપદ જે છે એ મૂકવાનું છે આપણે એમાં બદલવાની જરૂર નહીં તો ટીવી વોચ એના પછી એવો નિયમ છે કે ભાઈ ટુ બી નું કાર પ્રમાણે યોગ્ય રૂપ મૂકો તો ટુ બી નો 5 રૂપો ફરીથી તમને યાદ અપાઈ દો મેં જે શીખવાડ્યો તો એ આટલો હતો એક ટુ બી હતું બી હતું બીંગ બીન બરોબર પછી વોઝ વેર અને ઇઝ એમ આટલો રૂપો છે નાનો ઉપયોગ આપણે શીખવાનો છે આપણું સ્ટેશન તો અહીંયા હોય તો નિયમ શું છે વોચ બેક પછી શું આવે ing વાળું ક્રિયાપદ તો અહીંયા બી શું આવશે બીંગ આવશે ટુ બી નું ing વાળું ક્રિયાપદ છે એના પછી ત્રીજો નિયમ શું હતો ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ મૂકો પાસ્ટ પાર્ટિસિપલ તો વોચ છે તો વોચ નું શું થશે ed લગાવવાનું છે પછી કર્તા અને કર્મના સ્થાને લઈ જાઓ પણ એની વિભક્તિ ચેન્જ કરો હિમ અને એના પહેલા શું મૂકો બાય આ થઈ ગયું તમારું ચાલુ ભૂતકાળ નું પેસિવ તો એની વાક્ય રચના શું થઈ તો આપણે કર્મ આગળ મૂકીશું અને કૌંસમાં મૂકશું કારણ કે આપણે વિભક્તિ ચેન્જ કરવાની છે પહેલા વિડિયોના અંદર તમને શીખવાડેલું છે કદાચ તમે નોટ્સ બનાવી દેશો તો બીજા વિડિયોમાં ફાયદો રહેશે એના પછી વોઝ વેર સહાયકારક ક્રિયાપદ આપણે બદલવાનો નથી એના પછી આપણે ચાલુ કાળની અંદર મેં ઓલરેડી કહ્યું બીંગ આવશે એના પછી પાસ્ટ પાર્ટિસિપલ જેને આપણી ભાષામાં V3 કહેવામાં આવે છે અને ગુજરાતીમાં એને કહેવામાં આવે છે ભૂત કૃદંત પ્લસ બાય એના પછી આવશે કર્તા એને આપણે કૌંસમાં લખીશું કારણ કે તે કર્મ વિભક્તિમાં કન્વર્ટ કરવાનું રહેશે અને એના પછી આવશે અધર વર્ડ્સ યાની કે અન્ય શબ્દો આની અંદર બીજું એક એક્ઝામ્પલ આપણે લઈ લઈએ where they sing RRR where they sing RRR તો ક્વેશ્ચન માર્ક છે RRR એ પિક્ચર નું નામ છે તમને ખબર હશે તો આનું આપણે પેસિવ કેવી રીતના બનાવવું તો અમુક ના આવડતું ના હોય તો મેં તમને બે સ્ટેપ શીખવાડે છે પહેલાનું સ્ટેટમેન્ટ બનાવી દો they were sing RRR ઓકે હવે આને તમે કન્વર્ટ કરો તો RRR ના આગળ લઈ દો કર્મ RRR RRR આગળ શું આવશે તો આ દર વખત ધ્યાન આપવું તમારે
આ તમારા મિસ્ટેકો ક્યાં પણ ત્યાં હું થોડું સ્પેશિયલ ફોકસ કરાવું છું એટલા માટે આપણા વિડિયોની અંદર. એટલે કહું છું વિડિયો આખો જોવાનો. હું જે જગ્યાએ ફોકસ આપું અને વાત કરું ને એટલે સમજી લેવાનું કે વસ્તુ પર આપણે ધ્યાન આપવા જેવું છે. આરઆર તો પછી અહીંયા ક્રિયાપદ મીન કે સહાયકારક ક્રિયાપદ ચેન્જ થશે. આરઆર અંદર શું આવશે? વોઝ આવશે. હવે આપણે ટુ બી નું ક્રિયાપદ કાર પ્રમાણે મૂકવાનું છે તો વોઝ પછી તો શું આવશે? બીંગ જ આવશે. નિયમ બદલવાનો નથી. અને એના પછી આનું પાસ્ટ પાર્ટિસિપલ શું થશે? સીન બાય અને તેનું શું થઈ જશે? ધેન. હવે તમને હું કહું છું ટેન્સ આવડતા હોય તો મારું સ્ટેટમેન્ટ જલ્દી ખબર પડે કે આપણે આનો જવાબ આપવાનો છે. જો તમે ડાયરેક્ટ લખી શકો તો ઠીક, બાકી કોઈ બી વાક્યનો પ્રશ્ન કરવા માટે સહાયકારક ક્રિયાપદ આગળ લાવો તો એનો જવાબ થઈ જશે was RRR being seen by them. આ પ્રશ્નાર્થનું પેસિવ તમને શીખવાડું છું. દરેકની અંદર પ્રશ્નાર્થનું એટલા માટે હું એક્ઝામ્પલ લઉં છું કે WH ક્વેશ્ચન સૌથી વધારે પૂછાય છે ધોરણ 9 10 11 12 ની અંદર. એની પ્રેક્ટિસ છે. બાકી આ ધોરણ 6 7 8 9 માટે આ બેઝ કહેવાય. જે ખરેખર 9 10 11 12 માં ભણતા બાળક માટે બી આ બેઝ પાકો હોવો જોઈએ. હવે આપણે આગળ નવા કાળ તરફ જતા રહીએ. બાજુમાં કે જે તમને ખરેખર ફાયદારૂપ થઈ શકે છે. તો નવો કાળ આપણે કયો લેશું? તો થોડો ડિફરન્ટ લેશું. ડિફરન્ટ એટલે બે ચાલુ કર એક સાદો. તો આજે આપણે નવો કાળ સાદો જ લેશું. જુઓ સાદો ભૂતકાળ લઈ લઈએ. ચલો વર્તમાન કાળ પછી લેશું. સાદો ભૂતકાળ જેને કહેવામાં આવે છે સિમ્પલ પાસ્ટ ટેન્સ. અહીંયાથી તમને થોડી કન્ફ્યુઝન નહીં થાય પણ બે સાથે એટલા માટે લેવામાં આવે છે કે તમને ખબર પડે હું શું કહેવા માંગુ છું. હવાની વાક્ય રચના શું થાય છે તો તમને બી ખબર છે. પહેલો શું આવશે? સબ્જેક્ટ જેને કહેવામાં આવે છે કર્તા. એના પછી આવશે V2 મીન્સ કે આપણી ગુજરાતીમાં કહીએ તો ભૂતકાળનું ક્રિયાપદ. ભૂતકાળનું ક્રિયાપદ. એના પછી આવશે કર્મ અને એના પછી આવશે અન્ય શબ્દો. આ એક્ટિવ વોઇસની વાક્ય રચના થઈ. ભૂતકાળનું ક્રિયાપદ એટલે પાસ્ટ ફોર્મ ઓફ વર્બ. હવે અહીંયા તકલીફ એટલા માટે પડે છે કે અમુક છોકરાનો પાસ્ટ ફોર્મ ઓફ વર્બ ખબર નથી હોતા ને એટલા માટે એમને તકલીફ પડે છે. કારણ કે એનું મૂળ રૂપ લાવવું અને એનું પાસ્ટ ફોર્મ કરવું ને એમને આવડતું નથી. તો આપણે વર્બ માટે સ્પેશિયલ એક વિડિયો બનાવી દઈશું જેથી તમે ગમે ત્યારે ક્રિયાપદના 3 રૂપો પાકો કરી શકો. હવાનું પેસિવ શું થશે? તો આપણે બે એક્ઝામ્પલ દ્વારા સમજી લઈએ. આની અંદર 3 એક્ઝામ્પલ લેશું. આપણે એક નેગેટિવ લેશું, એક ઇન્ટ્રોગેટિવ લેશું અને એક સાદું લેશું. તો પહેલા સાદું એક્ઝામ્પલ એક લઈ લઈએ આપણે. I gave a fruit. I gave a pen yesterday. સિમ્પલ. મેં પેન આપી હતી ગઈકાલે. તો કર્તા ક્રિયાપદ અને કર્મ આપણી પાસે આવી ગયું છે. કર્તા ક્રિયાપદ અને કર્મ. હવે તકલીફ ક્યાં પડે છે? આનું પેસિવ કરવા માટે સેમ નિયમ આપણે યુઝ કરો. સેમ નિયમ. પણ ધ્યાન આપજો થોડું. મેં કહ્યું તમે હું જ્યારે કોઈ વસ્તુ પર ધ્યાન આપજો એટલે સમજી લે કે પોઈન્ટ ઉપર તમારા કાન આંખ આ બધું જ 6 સેન્સ ત્યાં કામ કરવાનું નથી. તમારું પોતાના 5 સેન્સ લગાવવાના છે. તો અહીંયા આવી જશે કર્મ અને કર્તાના સ્થાને લાવો તો પહેલું લઈ લીધો પેન. એક નિયમ આજો. સહાયકારક ક્રિયાપદ હટાવવાનું નથી. આની અંદર સહાયકારક ક્રિયાપદ આજની તારીખમાં કોઈ શ જ નહીં. શ તમને દેખાય પેલામાં નીચેમાં હતું શેલવિલ હતું, પેલામાં વોચવેર હતું, આમાં નથી. તો શું કરશો સાહેબ? તો ચલો એને સાઈડમાં રાખો. આપણે ટેન્સ બદલવાનો નથી. બટ એવું કહેવામાં આવે છે કે કાર પ્રમાણે ટુ બી નું ફોર્મ મૂકો. તો આ કયો કાર છે? તો આપણને ખબર પડે સાહેબ આ તો કયો છે? સાદો ભૂતકાળ. તો ભૂતકાળમાં કયું ટુ બી નું ક્રિયાપદ આવે? તો વોચ અને વેર. કન્ફ્યુઝન નહીં કરવું. પેલું કન્ટિન્યુઅસ ટેન્સમાં વોચ વેર ઓલરેડી હતું એટલા માટે આપણે બીંગ મૂકતા હતા. આની અંદર ટુ બી નું ક્રિયાપદ છે જ નહીં. અને પેસિવ વોઇસનો નિયમ એવું કહે છે કે ટુ બી નું ફોર્મ મૂકવું. તો અહીંયા પેન તો એના પછી શું આવશે? વોચ. હવે મેન ક્રિયાપદ છે એનું પાસ્ટ પાર્ટિસિપલ મૂકો મીન કે V3 તો give નું શું થશે? given. કર્તા અને કર્મના સ્થાને લઈ જાઓ me થશે. એના પહેલો શું મૂકો? by મૂકો. અને આ થઈ ગયું yesterday. તો આપણને આનાથી સિમ્પલ વાક્ય રચના અહીંયા મળી જાય છે. પહેલો આપણે કર્મ લાવીશું તો કર્મને ઉપર મૂકો અને એના પછી ટુ બી નો ક્રિયાપદ તરીકે આપણે જે એડ કરવાનું છે પેસિવ વોઇસ માટે એ કયા બે આવશે? વોચ અને વેર આવશે. એના પછી આવશે V3 મીન્સ કે ભૂત કૃદંત પ્લસ બાય એના પછી કર્તા. હું કૌંસમાં એટલા માટે મૂકું છું તમને ખબર હોવી જોઈએ કે આપણે એનું વિભક્તિ
ચેન્જ કરવાની છે. એક બીજું એક્ઝામ્પલ લઈ લઈએ. મેં કહ્યું એવી રીતના he did not buy a new camera. He did not buy a new camera. હવે અહીંયા નેગેટિવ છે, છોકરું કન્ફ્યુઝ થાય ત્યારે did નું શું કરવાનું? કશું જ નથી કરવાનું. did ને લક્ષમાં નથી લેવાનું, કર્મને આગળ લાવી દો. a new camera નેગેટિવ છે તો નેગેટિવ રાખવાનું છે આપણે. તો કેમેરા સાથે કયું ફોર્મ આવશે એમાંથી? was. a new camera was not. by નું ભૂતકૃદંત તમને આવડવું જોઈએ, bought. અને અહીંયા બધાને તકલીફ પડે ભૂતકૃદંત કરવામાં, એટલા માટે હું કહું છું વિડિયો પૂરો જોવો અને પ્રેક્ટિસ કરવી. by he છે તો શું થશે? he. બસ સિમ્પલ થઈ ગયું. એટલે ડીડ નોટ જ્યારે બી પૂછાય છે ત્યારે છોકરો કન્ફ્યુઝ થાય, પણ જો એક બે વાક્ય સોલ્વ કરે, 50 વાક્ય સોલ્વ કરવાની જરૂર નથી, પછી તમે એક્સરસાઇઝમાંથી સોલ્વ કરી શકો છો. હા, 20 મિનિટના વિડિયો બી આપણે બનાવેલા પડ્યા છે ઓલરેડી. આ થોડા ડિજિટલ બનાવ્યા છે આપણે, જેમ જેમ સુવિધાઓ મળી એમ એમ થોડા સારા બનાવ્યા છે. પહેલા સામાન્ય બોર્ડ ઉપર છે. હવે ત્રીજું વાક્ય લઈ લઈએ. did they catch a ball? Did they catch a ball in last match? હવે અહીંયા ધે લખેલું છે ઘણું બધું, પણ એનું કારણ છે તમને થોડી પ્રેક્ટિસ પર, એટલા માટે હું સચિન લખું, પણ મારે જે તમને શીખવાડું છે ને એટલા માટે આ એક્ઝામ્પલ આપણે લેવું જરૂરી છે, એટલે ધે લખ્યું છે. હવે આનું કેવી રીતના બનાવશો? તો સેમ પ્રોસેસ, સેમ વસ્તુ તમે કરી શકો છો. બીજું કશું જ નહીં, મેં તમને શીખવાડીને બેઠો છું. શરૂઆતની અંદર જે નવા હોય એમના ફાયદો ફરડે ના ફાવે કદાચ. તો પહેલા એનું સ્ટેટમેન્ટ બનાવી દો. they catch નું શું થશે? did જતું રહે એટલે એ ફોર્મ CAUGST. they caught a ball in last match. હવે આનું પેસિવ બનાવો તો કર્મને આગળ લાવો. a ball was. caught નું ભૂતકૃદંત caught જ થશે. caught by. આ they નું શું થશે? them. in last match. હવે આનું પ્રશ્નાર્થ બનાવી દો એટલે ડાયરેક્ટ તમને આન્સર મળશે. હવે પ્રશ્નાર્થ બનાવવા સેમ ટુ સેમ નિયમ, કોઈ નવો નિયમ નથી લાવવાનો. વોચ વેર ને શું કરો? આગળ લાવી દો. સહાયક ક્રિયાપદને આગળ લાવી દો. તો વોચ આગળ લાવી દેશો. was a ball caught by them in last match. શું લાસ્ટ મેચમાં એમના દ્વારા બોલ કેચ થયો તો? WH ક્વેશ્ચન લેશું એટલે અલગ એક એક ટેન્સમાં આપણે અલગ અલગ લઈ ના કરતા તમને પહેલા ટેન્સની ઇન્ફોર્મેશન મળી જાય, જે 8મા 9માનો બેઝ કહેવામાં આવે છે, અને પછી 10માની અંદર WH ક્વેશ્ચન, ઇન્ટ્રોગેટિવ, ઇમ્પેરેટિવ આ બધા આવશે. પણ આપણે ટોટલ 4 ટેન્સ પૂરા કર્યા છે. હવે 3 ટેન્સ બાકી છે. આઈ હોપ ધેટ એક જ વિડિયોની અંદર પૂરા કરીશું. દરેકને 20-20 મિનિટનો અંતરાલ મળે એટલે તમને વિડિયો જોવાની મજા આવે અને તમે બહુ કંટાળો નહીં. તો મળીએ નવા વિડિયો સાથે. નવી કોઈ ગ્રામરની કલા યા તો મોટિવેશન, એજ્યુકેશન, હેલ્થ વિશે પોઈન્ટ લઈને મળીશું. હર હર મહાદેવ. ઓમ નમઃ.